નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરામાં સ્માર્ટ સિટીની સિટી બસ સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે અને મુસાફરો માટે માથાનો દુખાવો સાબિત થઈ છે. વડોદરાના જેલ રોડ પર વહેલી સવારથી જ વિનાયક લોજિસ્ટિક સંચાલિત સિટી બસ રસ્તા વચ્ચે ખોટકાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મળતી માહિતી મુજબ જેલ રોડ પર વિનાયક લોજિસ્ટિક દ્વારા સંચાલિત ખખડધજ સિટી બસ અચાનક રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ હતી. વહેલી સવારથી જ આ ઓપરેટરની એક નહીં પરંતુ બે બસો ખોટકાયાની વાત સામે આવી છે. પીક અવર્સમાં જ બસ બંધ પડી જતા નોકરિયાત વર્ગ અને શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા ન હતા અને મુશ્કેલીમાં મુકાયા હતા. ખખડધજ બસોના કારણે મુસાફરોમાં તંત્ર અને બસ સંચાલકો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બસ કયા ટેકનિકલ કારણોસર ખોટકાઈ તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ માત્ર 2 દિવસ પહેલા જ જે કંપનીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હોય તેની જ બસોની આવી ખરાબ હાલત તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.